નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, આજની વિડીયોમાં વાત થશે વન નેશન વન ઇલેક્શનને મંજૂરી મળી. ગણેશ વિસર્જન દરમિયાન પથ્થરમારાની ઘટના, મૂર્તિ પણ ખંડિત થઈ. હવે માત્ર 10 રૂપિયા ખર્ચીને એસીમાં ફરો. કારણ વગર લાત મારનાર પીઆઈને 3 લાખ રૂપિયાનો દંડ. દિલ્હીમાં કોંગ્રેસના અનેક નેતાઓની અટકાયત. કોલેજ કેમ્પસમાં સિગારેટ અને તમાકુ પર લાગશે પ્રતિબંધ. દર્દીઓને ભાજપના સભ્ય બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. ફરી એકવાર 2 નકલી પોલીસ જબ્બે કરવામાં આવ્યા છે. કેજરીવાલ એક અઠવાડિયામાં બંગલો ખાલી કરશે તેવું સંજયે જણાવ્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ડીજીપી વિકાસ સહાય અંબાજી પહોંચ્યા હતા. ત્યારે આગળ વાત થશે અમિત શાહે કહ્યું છે કે દરેક અગ્નિવીરને નોકરી મળશે. ત્યારે આગળ વાત થશે જૂનાગઢ બાદ બેટ દ્વારકામાં પ્લાસ્ટિકના ઉપયોગ ઉપર પ્રતિબંધ. ડિગ્રી વિના દવાખાનું ચલાવતો બોગસ મુન્નાભાઈ ઝડપાયો છે. નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો. પાકિસ્તાની ખેલાડીઓનો ચીન પ્રત્યેનો પ્રેમ જોવા મળ્યો છે. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. ભારત અને ચીન વચ્ચેની એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચમાં પાકિસ્તાનના ખેલાડીઓ હાથમાં ચીનનો ધ્વજ લઈને ચીનના ખેલાડીઓને ચીયર કરતા જોવા મળ્યા હતા. જ્યારે પાકિસ્તાન ચીન સામે હારીને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું હતું. મેચ રેફરી હારૂન રાશિદ પણ પાકિસ્તાની છે. જ્યારે મેચ દરમિયાન ભારત વિરુદ્ધ ઘણા નિર્ણયો આપ્યા હતા. જોકે આમ છતાં ટીમ ઇન્ડિયાએ 5મી વખત આ ખિતાબ જીતી લીધો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં વધારો થયો છે, જેમાં ડેમ હવે સંપૂર્ણપણે ભરાવાથી માત્ર 1.14 મીટર બાકી છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધી રહી છે. હાલ નર્મદા ડેમની સપાટી 137.54 મીટરે પહોંચી છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. તેમાં ઉપરવાસમાંથી 1,04,403 ક્યુસેક પાણીની આવક થઈ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડિગ્રી વિના દવાખાનું ચલાવતો બોગસ મુન્નાભાઈ ઝડપાયો છે. જૂનાગઢમાં ડિગ્રી લોકોની સારવાર કરતા તબીબ ઝડપાયો છે, જેની પાસે ડિગ્રી નહોતી. હાલ તબીબની ધરપકડ કરવામાં આવી છે. દર્દીઓને સ્ટીરોઇડ આપીને આ ડૉક્ટર સારવાર કરતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને 64,000નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે અને દવાઓનો જથ્થો પણ જપ્ત કરીને જેલના હવાલે કરવામાં આવ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જૂનાગઢમાં પ્લાસ્ટિકના વેચાણ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ત્યારે હવે બેટ દ્વારકામાં પણ પ્લાસ્ટિક ઉપયોગ ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જેમાં ગુજરાત હાઈકોર્ટમાં બેટ દ્વારકામાં પ્લાસ્ટિક પ્રતિબંધનો મુદ્દો પહોંચ્યો છે. તેમાં ઓખા નગરપાલિકાની હાઈકોર્ટે ઝાટકણી કાઢી છે. ઓખા નગરપાલિકાએ કરેલા એફિડેવિટ પર કોર્ટ બગડી છે. તેમાં હાઈકોર્ટે જણાવ્યું છે કે બેટ દ્વારકા ટાપુ કરતાં વધુ ડમ્પિંગ સાઇટ બન્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હરિયાણામાં ચૂંટણી રેલીમાં કહ્યું છે કે સેનામાંથી આવનાર દરેક અગ્નિવીરને નોકરી મળશે. દેશમાં તેમના માટે 20% આરક્ષણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ પણ હરિયાણાના જે અગ્નિવીર બચશે તેમને પ્રદેશમાંથી જ નોકરી આપવામાં આવશે. તેમણે કહ્યું છે કે હરિયાણાના ખેડૂતો, ખેલાડીઓ અને સૈનિકો માટે જાણીતું છે. કોંગ્રેસ જૂઠાણા ફેલાવી રહી છે, તેની વાતોમાં આવશો નહીં. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાદરવી સુદ આઠમમાં તારીખ 12 સપ્ટેમ્બરથી શરૂ થયેલા ભાદરવી મહાકુંભનો છેલ્લો દિવસ હતો. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અંબાજી દર્શન કરવા પહોંચ્યા હતા. તેઓએ બોલ માડી અંબે, જય જય અંબેનો જય જયકાર કરીને માતાજીના દર્શન કર્યા હતા. આ સાથે ડીજીપી વિકાસ સહાય પણ માતાજીના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આપ નેતા સંજય સિંહે કહ્યું છે કે અમે એવા નેતાઓને ઓળખીએ છીએ કે જેઓ સુવિધા પાછી ના આપવી પડે તે માટે લડે છે. પરંતુ અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે તેઓ એક અઠવાડિયામાં સીએમ આવાસ ખાલી કરી દેશે, જેથી તેમની સુરક્ષાનો સવાલ ઊભો થયો છે. અમે તેમને કહ્યું છે કે તમારી સુરક્ષા માટે ખતરો છે. ભાજપના લોકોએ પહેલાં પણ હુમલો કર્યો છે અને નુકસાન પણ થયું છે. કેજરીવાલની ઈમાનદારીનો પુરાવો જનતા આપશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો
ફરી એકવાર 2 નકલી પોલીસ જબ્બે કરવામાં આવ્યા છે. સુરતમાંથી અસલી પોલીસે 2 નકલી પોલીસની ધરપકડ કરી છે. નકલી પોલીસ બનીને ફરતા સુશીલ તિવારી, અતુલ સેંગરની ધરપકડ કરવામાં આવી છે. પોલીસની ઓળખ આપીને લોકો પાસે પૈસા પડાવતા હતા. તેમાં ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા હતા. જેમાં વ્યક્તિને શંકા જતાં પોલીસમાં ફરિયાદ કરી હતી. તપાસના અંતે પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહેસાણામાં દર્દીઓને ભાજપના સભ્ય બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં ઇન્જેક્શન લેવા ગયેલા દર્દીને સભ્ય બનાવ્યો હતો. તેમાં દર્દી પાસે OTP નંબર માગતા ભાંડો ફૂટ્યો હતો. દર્દીને જાણ થતાં દર્દીએ હોબાળો મચાવ્યો હતો. સિવિલના કર્મીનો માફી માગતો વિડીયો પણ સામે આવ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોલેજ કેમ્પસમાં સિગારેટ, તમાકુ પર લાગશે પ્રતિબંધ. શૈક્ષણિક સંસ્થાઓના પરિસરમાં સિગારેટ અને તમાકુ પરના પ્રતિબંધને લઈને UGCએ માર્ગદર્શિકા જાહેર કરી છે. તમાકુ મુક્ત શૈક્ષણિક સંસ્થાઓ માટે કેન્દ્ર સરકારની સૂચનાઓનું પાલન કરવા માટે રિમાઇન્ડર જારી કરાયું છે. UGCએ કહ્યું છે કે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને અનુરોધ કરવામાં આવે છે કે તેઓ તમાકુ મુક્ત શૈક્ષણિક સંસ્થાઓ મેન્યુઅલ અને માર્ગદર્શિકાનો અસરકારક રીતે અમલ કરે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધી ઉપર કરવામાં આવેલી વાધાજનક ટિપ્પણીના વિરોધમાં દિલ્હી સહિત દેશભરમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો વિરોધ કરી રહ્યા છે. દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી રવનીતસિંહ બિટ્ટો અને અન્ય 3 વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. કોંગ્રેસના કાર્યકરો દિલ્હીમાં વિવિધ સ્થળોએ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. દિલ્હી પોલીસે વિરોધ કરી રહેલા ઘણા નેતાઓની અટકાયત પણ કરી હતી. પોલીસ બેરિકેડિંગ કરીને તેમને રોકી રહી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કારણ વગર લાત મારનાર પીઆઈને 3 લાખ રૂપિયાનો દંડ. સુરતના ડિંડોલી વિસ્તારમાં મિત્રો સાથે કારમાં બેસેલા એડવોકેટ હિરન નાઈને કારણ વગર આવીને લાત મારનારા HJ સોલંકીને હાઈકોર્ટે 3 લાખનો દંડ ફટકાર્યો છે. પોલીસે પીઆઈ સામે ફરિયાદ નોંધવાની ના પાડતા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જ્યાં કોર્ટે કહ્યું કે કાલે પોલીસ અમને પણ લાત મારી શકે છે. ખોટી રીતે લોકોને એક લાત મારવી કેટલી મોંઘી છે તે પીઆઈને આજીવન યાદ રહેવું જોઈએ. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે માત્ર 10 રૂપિયા ખર્ચીને એસીમાં ફરો. PM મોદીએ ગાંધીનગર વાસીઓને મેટ્રો રેલની ભેટ આપી છે, જેથી લોકોમાં હાલ ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. રાંદેરસણ સુધીની ટિકિટ માત્ર 10 રૂપિયા છે. પરંતુ આમ જોવા જઈએ તો રિક્ષામાં અત્રેથી સર્કલથી રાંદેરસણ સ્ટેશન સુધી સીધી કોઈ રિક્ષા મળતી નથી અને મળે તો 200 થી 250 રૂપિયા ચૂકવવા પડતા હોય છે. તેના બદલામાં હવે એસીમાં માત્ર 10 રૂપિયામાં પહોંચી જવાય છે. PM મોદીએ આપેલા આ ગિફ્ટથી લોકોમાં ભારે ખુશી પણ જોવા મળી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહારાષ્ટ્રના ભિવંડીમાં ગણેશ વિસર્જન દરમિયાન ગણેશ મૂર્તિ વંજરપટ્ટી નાકા પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે પથ્થરમારો થયો હતો, જેના કારણે ભગવાન ગણેશની મૂર્તિ ખંડિત થઈ હતી. મળતી માહિતી અનુસાર ટોળાએ એક યુવકને પકડીને માર માર્યો હતો અને પોલીસને હવાલે કર્યો હતો. કોઈ પણ અફવા પર વિશ્વાસ ન કરવા પોલીસે અપીલ પણ કરી હતી. સ્થળ પર કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી હતી અને આ મુદ્દે હાલ તપાસ ચાલી રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વન નેશન વન ઇલેક્શનને મળી છે મંજૂરી. વન નેશન વન ઇલેક્શનના પ્રસ્તાવને મોદી કેબિનેટે મંજૂરી આપી દીધી છે. કેબિનેટે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની કમિટીના રિપોર્ટને મંજૂરી આપી છે. રામનાથ કોવિંદ આને લગતી સમિતિના અધ્યક્ષ છે. સરકાર હવે શિયાળુ સત્રમાં આને લગતું બિલ લાવશે. જોકે આ બિલને પસાર કરવા માટે બંધારણમાં સુધારો કરવો પડશે, જેના માટે અડધાથી વધુ રાજ્યોની વિધાનસભામાં અને સંસદના બંને ગૃહોમાં આ બિલ પસાર થવું જરૂરી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.